હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજની મારી વાનગી છે બ્રેડ રોલ. બ્રેડ રોલ બનાવવા માટે બ્રેડ છે, ડુંગળીને મરચાં કટિંગ કરેલા છે, બટાકા બાફીને તૈયાર રાખ્યા છે. તેલ એડ કરીશું 2 ચમચી, રાઈ એડ કરીશું 1/2 ચમચી, જીરું એડ કરીશું 1/2 ચમચી, ચાની ધાણાની પેસ્ટ એડ કરીશું, મીઠો લીમડો એડ કરીશું, તેમાં કોદા અને મરચાં એડ કરીશું, હવે તેમાં મીઠું એડ કરીએ 1/2 ચમચી, તેમાં ચોથા ભાગની હળદર એડ કરીએ, લીલા મરચાં છે તેથી સ્વાદ અનુસાર મરચું એડ કરીશું, ધાણા જીરું પાવડર 1/2 ચમચી એડ કરીશું, હવે આ રીતે બટાકાને બરાબર બાફીને આ રીતે સૂંદો કરી દીધો છે બટાકાનો. હવે તે ચોખાનો 2 ચમચી એડ કરે, આ રીતે બ્રેડ છે તે બ્રેડને આ રીતે બ્રાઉન એની કિનારી કાઢી નાખવાની છે. બટાકાનું જે બધું આ તૈયાર કરેલું છે મિશ્રણ, એના આ રીતે રોલ તૈયાર કરવાના છે. બ્રેડની બાઉન્ડ્રી કાઢી નાખવાની છે. આ રીતે હવે પાણીમાં પલાળવાનું. હવે તેનું પાણી આ રીતે કાઢી નાખવાનું છે બિલકુલ. હવે તેમાં બનાવેલા રોલ એડ કરવાનો. આ રીતે બનાવવાનો છે. આ રીતે રોલને બ્રેડની બરાબર ઝીણો કરી નાખ્યું કિનાર, અને આ રીતે એને ફેરવવાનું છે. બ્રેડ લગાવવાની, આ રીતે લગાવીને રોલને ગોળ ગોળ ફેરવીને આ રીતે તૈયાર કરવાનો. તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. હવે તેલની અંદર એડ કરીશું ધીમે ધીમે ફેરવતા રહીશું. બ્રેડ રોલ થવા લાગ્યા છે. બ્રેડ રોલ આ રીતે તૈયાર થઈ ગયા છે. હવે તેને કાઢી લઈશું. આજની રેસીપી તૈયાર થઈ ગઈ છે. બ્રેડ રોલ બજારમાં જેવી બને તેવી તમે ઘરે પણ મસ્ત રીતે બનાવી શકો છો.
બ્રેડ લાવીને બજારમાં બ્રેડ તૈયાર જ મળે છે. ઘરે તેનો માવો બનાવીને બટાટાનો અને મિક્સ ડુંગળી સાથે માવો ચટણી સાથે પણ ખાઈ શકો છો, મરચાં સાથે ખાઈ શકો છો, સાથે ડુંગળી છે કાચું સલાડ જોડે પણ લઈ શકો છો. આ રીતે તમે બનાવીને બ્રેડ રોલ ખાઈ શકો છો. તો મિત્રો, આજની રેસીપી તમને મારી ગમી હશે તો જરૂરથી મને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો. બાય.